મોટા ભાઈ દોડ્યો આવી રાયડું કુંભાડા નાખતો. આ ભાભી ઘરે કેવા કામ કરે આપણી વાહે. આ ઝાડિયાને કેવા કામ કરે છે? અરે બહુ ખરાબ કરે હે. અરે ખરાબ ની કે તું જે હોય હકીકત કે મને ઉપર હે જો આ ફોન માં હે ને મેં શૂટિંગ આ ઉતારી. ઝાડિયાની બુદ્ધિ જાડી બુદ્ધિ છે. જો તો ખરાબ જો વિડિયો એનો જો આપણે શેઠ હારે કેવું કરે. આમ જો આમ હાથ પકડે એના. આ તો હું માનતો નતો નનકા તારું. આ તો તારી ભાભીએ ન કરવાની કરી છે. તો એટલે તો તને વિડિયો ઉતારની મને ખબર જ હતી તું નહીં માને એમ. એમને આ તારી ભાભીને આ ધંધા કરવાની ક્યાં જરૂર હતી? એવું ને એનું પેટ ભરાતું નતું આ ધંધા ઈદરા છે ને. એવું ને બે આમ જો કેવા હાથ પકડીને બેઠા જોયું. હવે હું કરું નનકા આપણે આનું? હવે આ જેટલી મને હારી લાગતી હતી ને એટલી જ અંદરથી ઓલી નીકળી. મને એવું ડાઉટ તો જાતો જ તો. હવે કામ કરી આ શેઠિયાને આપણે હવે કઈક લાખમાં લેવો પડશે ને તારી ભાભી કઈક સમજાવવી પડશે. શેઠિયાને ટીવી નાખો હે. હું તો હે ને ભાઈ માથે જ બેહી જાય આમ દબકી જ દેવાનો. ભાગ્યું દઈ દઈને તો આપણે આ ઘરની પથારી ફેરવી આપણી આબરૂ એની ઉપર હોય. આપણે અહીંયા કામ કરીને ઈ વાહે આપણે હા રંગરેલિયા મનાવે હે. કાંઈ હું મને તો શંકા પડતી હતી. મેં તો આ ભાત લઈને હજી કેમ ન આવી? આપણે વાડી એટલું બધું નીંદવાનું કામ ચાલુ કરવાનું તોય હજી ન આવી. હું રાતેડું લેવા ગયો ને એ બેનો હે ને અવાજ સાંભળી ગયો. પછી શેઠનો બેઠો તો ભાગી ગયો. ઈ તો પછી ભાગ્યો એટલે હું અહીંયા આવતો રહ્યો તને કેવા. આ ભાઈને કહીને આને હવે આપણે કરવું શું? અને આપણે ઘરની વાત ઘરમાં જ રાખવી પડે. આખા આપણા ગામમાં મોટું બતાવવા જેવું નહીં રહે. તો આપણે કરી ઘર કોર જાય. હાલો હાલો હવે જાય. હાલ બેટા. હું કરું? મારે તો મને તો હળ નથી ઉઠતી. ભગવાન મને તો બીક લાગે છે કે કાંઈ થાય નહીં. એક તો આ શેઠિયાને અહીંયા લઈ આવી હું, અહીંયા અમે બધા બોલાવ્યો ને આ બધું થયું, કંઈ થાય નહીં તો સારું. પણ હજી આ લોકો આવ્યા કેમ નહીં? વાડીએથી આવવા તો જોઈએ જ તે. અવા ના ગયા છે. જો રે ભાભી અરે ધોળ કે આગી દે. આ બીજા એવું તો વળી હું થઈ ગયું કે આગી દે લવારો ઘરમાં હામો. હું થયું પણ હું થયું ને હું કરે મગજની દેશ તે. તમાર મગજ છે પેલા તારી કરતા હારું દોડે પૂછ નનકાને. હા નનકાને હું પૂછવાનો? ઈ તો જાડો જેટલો જાડો એટલી જાડી બુદ્ધિ. જાડો છે એટલે તમે જેટલા ઊંચા એટલી બુદ્ધિ એની બુદ્ધિ કામ કરીને એટલે તારા બધા ભપાળા ફૂટ્યા. શેના ભપાડા? હું સેના ભપાળા પછી સદર થાસ. હું છે હું છે હામુ બોલમાં. હામું તો બોલીશ જ તે. એક મારો ફળાકા વાંક ભેગો હું છે. નાક નમૂનો ફેરવી દઈશ. નો કરવાના એવો ધંધા નાક કર્યા છે નમૂનો તે. હું કર્યું? હું કર્યું ઓલા શેઠાને હું રાસલીલા કરતી રડતી હતી. મેં સાસા લીલા કરી જ નથી. મારે ને શેઠ ને હું ઈ તો આ તમારું પૂછવા આવે તો હું તો શેઠ ને અરે પાણી પૂછવા તો બાંધતો. શેઠ ને એનું બધું જે હોય ચા પાણી પાઈને રવાના કરી દો ને શેઠ આમને ઈ તારે બધી હું પંચાયત કરવાની જરૂર હતી. મેં પણ પંચાયત જ નથી કરી. ચા પીને જા વયા ગયા ઈ તો. તારું મોઢું જોતા કોક ને એમ થાય અંદર થી ભોળી તારી ભાભી છે કાટની દીકરી. ભાઈ આને એને વિડિયો બતાવજો આમ હે ને પાછા આમ જો આમ આમ હાથ હા, રાખો ભાઈ આમ હાથ. એ તું બંધ થા. તો જીવ જ્યાંથી આવ્યો છો ને ત્યારથી અમારા ઘરમાં શાંતિ જ નથી. ઈ તો બોલશે જ તે પેલા ઈ મારે નનકો પછી તું આવી છો એટલે તું બોલ. 25 વર્ષની અમારી જિંદગીની પથારી ફેરવી નાખી દેતો. ન્યા મને તો કોઈ દી આમ હાથ નો રાખ્યો ન્યા શેઠ ને હું આમ હાથ રાખો તો મને રાખીને હાથ. હાથ જ નથી રાખ્યો. ઈ બધી વાત ખોટી તમારી. તમને આવું કે છે કોણ? આ તમારો ભાઈ જ કાન તારા ભોગવે. બાપાએ મને હાથ રાખવા દીધી છે, ન્યા શેઠ ને આમ હાથ નથી રાખવાના. ભાઈ ઉપર નહીં આ એને બતાય તારી ભાભીને. આ વિડિયો આપણે બતાવી આમ જો આ હું જો પેલા તું આમ જો ભાભી આમ જો મને ખબર નહોતી દુડકી તું આવી નીકળી. જો હાથ રાખે ને કેવું કરે હે ને. ઈ તો હું એમની હારે ખાલી વાત કરતી તેવું છે નહીં. એમને વાત કરવી તો એને કે આપણે અહીંયા બેહીને વાત કરાય આંગણામાં બેહીને વાત કરે. તને એટલા બધા હાથ રાખવાનો શું શોખ થાય તમને મારી ગામમાં? પર ભરોસો નથી. મને ભરો આ જોયા પછી કોઈને તારા બાપાને દેખાય તો એને ભરોસો મારા આવે. બાપ સામે જાતા ન, બાકી મારો બાટલો ફાટી ફાટી જાય. અત્યારે તમારો ફાટી ગયો છે, માથું બાથું ફાટી જાય. આ તો ફાડી નાખો જાઓ. અને સમજાય કઈ હવે તારી ભાભીને ગામમાં આપણી આબરૂ નથી રહેવા દીધી. આબરૂ હોય એની રે. તમારી તો નીચે ઢળાય છે એટલે નીચે તો છે અમારી તો નહીં. જણની ઢેડે તારી વાયો અહીંયા ઢેડાય ગામમાં ભપાડા થાય તો તને કેવી અમે આમ હથેળીમાં રાખી હતી? તને હું અમે ભૂખી રાખતી તને ખાવા પીવાનું? આ જો એના આયદા નખરા. નથી તોય તે મને કે કર. મારા ઘરમાં રહેવું જ નથી હવે. આને હવે સમજાય તું નનકા? આ ખોટા નાટક કરે ભાઈ. હું તારા લીધે જ બધું થાય છે અમારા ઘરમાં. તું જ આગ લગા. તું ક્યાં ગયો છો ને? નથી જવું મારે ક્યાંય. એમને દુડકી તે આ નો કર્યો તો આપણે ટુકડામાંથી ટુકડો ખાઈ રહે તો આપણી આબરૂ છે ઈ જ આપણું છે. આપણે આગળ આબરૂ સિવાય શું છે?
ઈ વાત આપણે ગરીબ માણસોની છે ને પૈસા ન હોય, આપણે આબરૂ હોય ની જ આપણી આબરૂ. પણ ઈ બધું સાચું. હવે હું કહું એક વાત માનશો? આ કે તમે મને કેટલો પ્રેમ કરો છો? હું તને પ્રેમ કરું છું એની કઈ ખબર જ નથી મને, એટલો ગાંડો પ્રેમ કરું છું તને. તો હું કહું હું? જે હોય ઈ જવા દ્યો, આપણે બે સમજી લઈ. પેલા તમારા ભાઈને જવા દ્યો, પછી એક વાત કહું તમને મસ્ત. આ બીજી આનંદ આ શેઠ બાબત ની અંદર કઈ રામાયણ નો આવી જોઈએ. ઈ કાઈ નથી, પણ જવા તો દ્યો પછી કહું. નનકાને હા ઈ બે અને જવા હવે તો દ્યો. આ અત્યારે હું એને જવા દઉં છું, બાકી હવે નનકા વિશે તું કઈ ન બોલતી. ઈ નહીં બોલું, જવા તો દ્યો, ફાયદાની વાત છે. નનકા હા ભાઈ તું અને સોરાન લઈને જા વાડી પર. હાલો કાઈ હું વાંધો તાર નહીં. ભાભી બે વાત કરી લે. એ હા તમને હું કહું છું, ઈ શેઠિયો છે ને આપણે કામેથી કાઢી નાખવાનો હતો, પછી અહીંયા આવ્યો હતો. ઈ કે એકેય કામે મારે જોઈ નહીં, પછી હું તો કાંઈ કરી શકું નહીં, બરાબર. પછી મેં આમ હાથ રાખીને વાત કર્યો તોય માનતો જ નહોતો. પછી છે ને જેમ આવે એમ મારી હારે વણકા છણકા કરવા માંડ્યો અડોમાં ને. પછી મેં ખાલી આમ હાથ અડાડ્યો ને તો પીગળી ગયો. પણ હવે શું જ કરાય ખબર છે? હં. આપણે ભાગ્યું અને પૈસાના તોડ પાણી કરી અને આપણે કામ મૂકી દેવાય. તમને મારી પર ભરોસો નથી, હું તમારા સિવાય ક્યાંય ન જાઉં. મને દુડકી ભરોસો છે, પણ કા આપણી નાઈટમાં આપણી આબરૂ કેવી છે તને ખબર છે ને? પણ તો આબરૂ- મારું ખાલી નામ પડે કે સવો ને દુડકી એટલે આપણી આબરૂ ની તું વિચાર કર તું. પણ હું શું કહું છું, આબરૂ આપણી જોઈ છે ને. હા. તો હવે છે ને, હવે તમારે શું કરાવેલા શેઠિયાને બ્લેકમેલ કરાય. કાંઈ નહીં, અહીંયા આવે ને આપણો ભાગ માંગી લ્યો, 2 લાખ રૂપિયા આપણે છૂટા થઈ જાય, વયા હવે જાય. આપણે એ તારા આ હિસાબે આપણે ગામ તો મેલું પડશે ને બીજે ક્યાંક ગોતવું પડશે ને હવે. તો એમાં હું થઈ ગયું 2 લાખ મળ્યા, બીજો શેઠિયો હારો હશે તો 10 લાખ મળશે. એટલે તારે હું આ બધી લીલાઓ ચાલુ કરવાની. એટલે લીલા નહીં, એટલે આ તો આપણે કામેથી કાઢતા હતા તો આપણે શું કરવું? તો પછી આ તો નન- મને સહી લાગ્યું એટલે મેં ખાલી એમને હાથ કર્યો. આ વાતની નનકાને ખબર પડશે તો એને ખબર જ ન પડવા દેવાય. તમે અત્યારે જોલાને બોલાવીને 2 લાખ રૂપિયા લઈ લ્યો ને આપણે વયા જાય. પછી એને એમ કહેવાય કે શેઠ તો મરવા પડ્યો છે, એટલે શેઠને તડકે નવું કામ ગોતો. તો તું બધું આ સંભાળ હવે, બરોબર? આ શેઠ આવે ને તો 2 લાખ લઈ લે આવતા જઈશે. વાહે મેં બોલાવ્યા પછી તમે ખાલી રામ રામ એટલે કરીને શેઠ- કહેજો, ભાગ મારો ભાગ દઈ દો. શેઠ ને ખાલી હું એટલું કહીશ ભાઈ અમારું હવે ભાગ્યું જે છે ભાગ છે ઈ અમને દઈ દ્યો. આની બા મરી ગઈ છે, ન્યા હા, બસ. જવું છે. એની બાને માન નાખજો કે તમારી બાને માન નાખજો, પણ ગમે એને મારી નાખજો. એમ નહીં, આપણે ગમે એનું નામ દઈ દઈશું ભાઈ અમારે આવી રીતના જવાનું દેહમાં, એટલે તમે અમારું જે ભાગ્યું છે એમને ભાગ્યું દઈ દ્યો. પણ એને પાછા કેતા ને કે કામ મૂકી દેવું. આવી રીતે 2 લાખ નું આનું કર્યું, એવી રીતે 2-5 લાખ નું બીજાને કરી, તો આમ નામ આપણી ભક્તિ હાલી જાય. તો પછી ઈ 100 વીઘાનો માલિક છે ને તો આપણે 100 વીઘાના માલિક થઈ જાય. એમ નહીં ભક્તિ વાય હું કે ઓલો પૂજારી નો થઈ જાવ હો. અરે તમને મારી ઉપર ભરોસો નથી ગાંડાવ. તું બધે ભક્તિ કરીને મારે બધે ટોકરા વગાડવાનો વારો નો આવે. ના આવે. ઈ તો ઓલું નો કે હાલતા હાલતા સંઘ દ્વારકા પહોંચી જાય. તમને મારી પર ભરોસો હવે ઈ નથી. શેઠિયો આવતો જઈ છે, હું કહું હું ફોન કરું શેઠિયાને. કરી લ્યો. હા, એના જેવું એક. ફોન ક્યાં? ફોન તો ક્યાં ગયો? ફોન અહીંયા જ રાખ્યો તો ફોન. અંદર રહી છે જો અરે રૂમમાં જો. અહીંયા જ રાખ્યો તો. હા ગયો, મળી ગયો. એમ કરીને તું જ ફોન કરીને બોલાવી દે. હું બોલાવીશ તો કાઈ. એ તરત આવશે ને ઓલું હું બોલાવીશ ને તો કહીશે મારે કામ છે નામ છે, એને એમ થાય કે ભાઈ ઈ છે પછી એકલી મને આમ દુડકી. બોલતી આમ લવ યુ કહી દે. તો લવ યુ કહી દે, તું ડુ લવ યુ કહી દઉં ને. અહીંયા આવે ત્યારે કહેવાય, અત્યારનો. હાલો હા એ શેઠ તમે ઘરે આવો ને, થોડું કામ છે તમારું મારે. એટલે અત્યારે હા અત્યારે તાત્કાલિક જ આવો ને. એટલું વળી ઇમરજન્સી શું કામ પડ્યું? તમે આવો તો ખરી, પછી વાત કરું. તો હાલો હું 2 મિનિટમાં આવું જ છું, બરોબર? હું અહીં બાજુમાં જ છું હું. હા તો આવી જાઓ, ભલે ભલે. શું કેવું છે? હું આવે જ કીધું છે. 2 મિનિટમાં આવે છે એમ. હા એટલે આપણે ભાગનું જે વાત છે એ બધી કરી દેજે, હું ઓછું બોલીશ. તમે બોલજો ને. ના ના એ તારી તે એને બધું કર્યું છે ને, હાથ બાથ આમ દીધો એટલે તારી કીતે બધું માની જાય. હાથ બાદ કઈ બે દીધો નથી. હાથ તો હું તમને જ દઉં, એને ન દઉં. મારે એ બોલો બોલો, શું કામ પડ્યું મારું અત્યારે? રામ રામ છે. રામ રામ. હારું ને ઓ, તબિયત રામ પાણી? રામ. હા હું તમને શું કઉ છું? હા, બોલો, બોલો. ઓલા ભાગ્યામાં ગયા ખેરે ઓલા પૈસા વૈધા હતા ને અમારે 2 લાખ, તો ઈ જોઈ છે મારા ઘરના ને. કેમ ઇમરજન્સી? ઈ એમને ક્યાંક એમના બા મરી ગયા ને ન્યા જવાનું છે. એટલે મારા ગઈઠા બાના બા છે ને ઈ ગુજરી ગયા છે. લે ત્રીજી ત્રીજી પેઢી. પેઢીએ. એમ? હા એટલે ગામડે જવું છે? હા તો પણ તાત્કાલિક પૈસા તો મારી પાસે પૈસા છે નથી એમ નહીં. મેં હમણાં કપાસ વેચ્યો ને એના પૈસા પણ મારી પાસે છે.
તો કેટલા આપણે હિસાબ કરીને તમને આપી દો, બીજું શું હોય એમાં? અત્યારે તમે ખાલી શેઠ 2 લાખ હા. દઈ દ્યો ને બાકી બધું પછી સમજશે. 2 લાખ 2 લાખ રૂપિયા દઈ દ્યો. અમારે છે હજી દાહોદ પગવાનું છે. તેઓ તો આપી દો, બીજું 2 લાખ રૂપિયા. આ દુરકી આપણે ઇમરજન્સી જવાનું થયું, શેઠને એમ થાય 2 લાખ લીધા. હા તે ઈ તો શેઠ ને તો ભલે ને હાલો, થાય, જરૂર બોલો. હોય તો માંગે. શેઠ આગળ ન માંગે તો કેની આગળ માંગી? આલ્યો ગણો. મને તો ક્યાં ગણતા આવડે? હું તો સવારથી બપોર ખાલી ભણી છું. તમાર ભાઈ જ ગણે અને કા માણસો ગણે. આલા લાખ થઈ ગયા હાલ. આલ્યો આ બે થઈને 2 લાખ. આલ્યો બસ, તમારે જરૂર હતી ને એટલે આપી દઉં છું તમને. હવે શેઠ અમે કાલ જવાના છે, બરોબર? પછી પાછા કેદી આવશો? પાછા 2-3 દાડામાં આવતા રહીશી. એમ ત્યાં બધું પતી જાય એટલે પછી આવી જશો એમ ને તમે અહીંયા? હા શાંતિ આવી જ જવાના છે અમે, એની ઉપાધિ ન કરતા. થોડીક આખી બેઠું એમ નહીં, આમ 6 દીમાં દાડો પતી જાય ને પછી આવશે, ત્યાં લગી નહીં આવી શકીએ. આવી જશો ને? હા તો હું એમ જ કહું છું તમને. હા તો આવી જજો, પણ તમે પાછા ભૂલતા નહીં. તમારી જેવા મને છે ને જાડિયા કોઈ મને મળે નહીં, કોઈ મળે નહીં, એમ જાય ગયું. એ દાડી આવે તમને અમારી અમે જ મળશી, બીજી વાર અમે જ આવશી. હા તું જા શેઠ હાટુ ચા પાણી કઈક લેતી આય. ચા પીવો છે ને? ના, કાંઈ સા પાણી પીવા નથી. બીજી વાર કોઈ કાંઈ સા પાણી કાંઈ જરૂર તું અંદર નથી. જા, હું શેઠ હારે વાત કરી લેવાય. સા પાણીની કાંઈ જરૂર નથી. બધી નો કેટલીક વાર ગણશો? ગણવા હાચા જ પડે. છે. હરખા ગણી લેજો, પછી મને કહેતા નહીં. હાલો બરોબર શેઠ, હવે તમારે જાવું હોય તો તમને છુટ્ટી છે ને અમારે તૈયારી કરી જવાની. અમારે જવાનું છે હજી ગામડે. કાંઈ વાંધો નહીં, તમારે જાવું હોય તો તમે પણ જાઓ. હા. બરોબર. હવે તમે છૂટા. હવે હું તો જો શાંતિથી આરામથી હું બેસી જાય. હવે તમે તમારા રસ્તે જાઓ ને અમે અમારા ગામડે જાય, બરોબર ને? હાલો, પૈસા ગણાઈ ગયા? હા ગણાઈ ગયા. હાલો તે આપણે પેકિંગ એ હા કરવું અમારે છે હજી પેકિંગ બધું કરવું પડશે, લઈ જવું પડશે. હા, તમે પેકિંગ કરો ને. મેડમ ને ઘડી બેહો છો ને ના અહીંયા. મેડમ નથી, હું બેઠો છું. નનકો ક્યાં? તો બારે છે. નનકા ને સોરાન બેન બોલાયેલા બધું પેકિંગ કરી. અને શેઠ તમારે જવું હોય તો હાલો. જય માતાજી. પણ મારી વાડી છે ને મારે ક્યાં જવાનું? ના ના, એટલે તમારે પછી આમ તેમ તો એકલું બેહવું એમ. ના, એ તો હું બેસ ને ત્યારે તમે ચિંતા કરો માં. તમારું પેકિંગ કરી તારે તમે જાઓ. હા બરોબર. સવારમાં નીકળવાના છે વહેલા. કાંઈ વાંધો નહીં, નીકળી જજો. બરોબર. કાલે જાઓ ને તારે પેકિંગ કરો, જાઓ. તમારે નીકળવાનું છે? ના, હું હમણાં ઘડી ખમે નીકળું હું. જાઓ, કરો પેકિંગ. આ લોકો ઇમરજન્સી વેજ્યા, કઈ ખબર પડી નહીં. કેમ વેજ્યા કઈ ખબર જ પડતી નથી. પણ કાંઈ વાંધો નહીં, ભલે નહીં ગયા. પછી હું શાંતિથી હું છે ને એને એકવાર ફોન કરી અને પછી બોલાવી લઈશ. માની પટી હતી. મારા બેટા 2 લાખ રૂપિયા લઈ વ્યા ગયા. અત્યારે કોઈનો ભરોસો કર્યા રેકો જ નથી. આવું છે. ઠીક છે, હાલો હવે હું પણ ઘીરે જાઉં.